ફરીથી નવેસરથી કરું. મનુષ્યનું શ્વસન તંત્ર ગઈકાલે ભણ્યા હતા. સરજી આવ્યા નથી. આવી ગયા. ગુડ આફ્ટરનૂન સરજી. ગુડ આફ્ટરનૂન. આજે તો ખરા બપોર લીધા છે લ્યા. હા સરજી, તમે બોલાયા છો. હા, એટલે મારે સાંજે થોડું કામ હતું એટલે કીધું બપોરે આપણે થોડું ભણી લઈએ. હવે ખૂબ ઝડપ રાખીશું. સ્કૂલ ખુલવાની પણ તૈયારી થઈ ગઈ છે. હવે 3-4 દિવસ બાકી છે. મજા કરી લેજો. હવે લાસ્ટમાં આપણે શું ચર્ચા કરી? મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો મનુષ્યના શ્વસન તંત્રની એક આકૃતિ દોરી આપણે, અને આકૃતિ દોર્યા પછી એના વિવિધ ભાગોના વિવિધ કાર્યોની સમજ મેળવી. શ્વસન તંત્રની અંદર સંકળાયેલા અવયવો, નાસિકા છિદ્ર, શ્વસન નળી, ફેફસા, ઉરોદર પટલ અને પાંસળીઓ વિશે પણ વાત કરી. અહીંયા સૌથી મહત્વની વાત છે કે વાત વિનિમય માટે સંકળાયેલો મુખ્ય ભાગ કયો છે? તો વાયુ કોષ્ઠ કોટરો. આ જે તમે ફુગ્ગા જેવી, બલૂન જેવી રચનાઓ જોઈ રહ્યા છો એ વાયુ કોષ્ઠ કોટરો છે. અને આ વાયુ કોષ્ઠ કોટરો ફુગ્ગા જેવી રચના છે જેમાં હવા ભરાય છે. હવા એટલે કે ઓક્સિજન, અને સાથે બીજા કાર્બન ડાયોક્સાઇડ પણ વિનિમય માટે આવન જાવન કરતો હોય છે. અહીંયા આને આપણે થોડાક બહાર લઈ જઈને વાત કરીએ તો આ પ્રકારની જે રચના જોવા મળે છે આપણને બલૂન જેવી, આ વાયુ કોષ્ઠ કોટરો છે. હવે આ વાયુ કોષ્ઠ કોટરોની અંદર આ જે પાતળી વાહિકાઓ આવે છે શ્વાસ લઈને શ્વાસ અંદર લાવવા માટે, એને આપણે શ્વાસ વાહિકાઓ કહીએ છીએ. શું કહીએ છીએ? શ્વાસ વાહિકાઓ, જેના દ્વારા શ્વાસ વાયુ કોટરોની અંદર આવે છે. હવે આ વાયુ કોટરોની અંદર જે શ્વાસ આવ્યો, ઓક્સિજન આવ્યો દાખલા તરીકે, હવે આ જે વાયુ કોટરો છે એની દિવાલો ઉપર નાની પાતળી શું આવેલી છે? રુધિર કેશિકાઓ. શું આવેલી છે? રુધિર કેશિકાઓ. અને આ રુધિર કેશિકાઓની અંદર રુધિર હોય છે. શું હોય છે? રુધિર. એટલે આ રુધિર કેશિકાઓમાંનું રુધિર વાયુ કોષ્ઠ કોટરોની દિવાલો ઉપરથી ઓક્સિજન ગ્રહણ કરે છે. વાત વિનિમય થાય તો. હા, એટલે વાત વિનિમય છે ને એ વાયુ કોષ્ઠ કોટરોની દિવાલો ઉપરથી થાય છે. એટલે કે આ ઓક્સિજન દિવાલમાં આવે છે, દિવાલમાંથી રુધિર કેશિકામાં જાય છે, અને રુધિર કેશિકામાં રુધિર સાથે મિક્સ થાય છે. અને રુધિર સાથે મિક્સ કેમ થાય છે એની ખબર છે તમને? ના સરજી. હા, રુધિર એટલે લોહી, બ્લડ કયો હોય? રુધિર કેશિકાઓમાં. અને રુધિર કેશિકાઓમાં જે બ્લડ હોય એ બ્લડમાં આ ઓક્સિજન ભળે છે, અને રુધિર મારફતે એ શરીરના તમામ કોષો સુધી પહોંચે છે. તો પ્રશ્ન એ થાય કે રુધિરમાં, બ્લડમાં એવું તો શું છે કે જેથી કરીને ઓક્સિજન ભરે છે? કોઈને ખબર છે? આમ તો બધી ડંફાસ કરો છો ત્યારે કોહણો ત્યારે રુધિરમાં ઓક્સિજન કઈ રીતે ભળે છે? દ્રાવ્ય થઈ જતો છે. દ્રાવ્ય થઈ જાય એટલે જેમ પાણીમાં ખોડ ઓગળી જાય એવી રીતે એ રીતના જ ભળે ને. બીજી કઈ રીતના ભળે? એવી રીતે તો કાર્બન ડાયોક્સાઇડ ભળે છે. જેમ પાણીમાં ખાંડ ઓગળી જાય ને એમ પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ એ દ્રાવ્ય છે. કેમ સરજી? કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ નું વહન છે ને એ પાણીમાં દ્રાવ્ય થઈ અને થાય છે. જ્યારે ઓક્સિજન છે ને એ પાણીમાં દ્રાવ્ય કે રુધિરમાં દ્રાવ્ય નહીં. તો પછી એ રુધિરમાં ભળે છે કઈ રીતે?
કોક ચોટી થતું હશે કોકના આ તો અંગાથી. કોના ચોટા છે મને તો તને રક્તકણને ચોટી જાય છે. રુધિર જે છે ને આપણું એ રુધિરમાં શું હોય રક્તકણ. રક્ત કણો હોય શ્વેત કણો હોય અને ત્રાક કણો હોય એમાં રક્ત કણો હોય ને એ રક્ત કણોની અંદર Hb શું હોય Hb અને Hb એટલે હું હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ને ટૂંકમાં Hb કહેવામાં આવે હિમોગ્લોબિન હોય શું હોય હિમોગ્લોબિન ભઈ હિમોગ્લોબિન શું છે શ્વસન રંજક દ્રવ્ય છે. અરે વાહ શ્વસન રંજક દ્રવ્ય છે શું છે શ્વસન રંજક દ્રવ્ય. તો હિમોગ્લોબિન એ શ્વસન રંજક દ્રવ્ય છે અને આ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે કોની સાથે ઓક્સિજન સાથે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે એટલે કે એક હિમોગ્લોબિનના અણુ સાથે 4 ઓક્સિજનના અણુઓ જોડાય છે કેટલા 4 ઓક્સિજન. 4 ઓક્સિજનના અણુઓ જોડાય છે આવી રીતે હિમોગ્લોબિનના જેટલા અણુ હોય એક ઉદાહરણ આપું છું કે હિમોગ્લોબિનના 1,00,000 અણુઓ હોય તો એ ઓક્સિજનના 4,00,000 અણુઓનું વહન કરે છે તો આવી રીતે હિમોગ્લોબિનમાં ઓક્સિજન જોડાઈ જાય છે અને આવું ઓક્સિજન યુક્ત હિમોગ્લોબિન રક્તકણોમાં હોય છે અને એ રક્તકણો રુધિરમાં હોય છે આ રુધિર વાહિનીઓમાં હોય છે અને રુધિર વાહિનીઓ આગળ જતો ધમનીઓમાં અને ધમનીઓમાંથી ક્રમશઃ અંગોની રુધિર વાહિનીઓમાં અંગોની રુધિર વાહિનીઓમાં પ્રવેશે છે અને અંગોની રુધિર વાહિનીઓમાંથી પેશીઓમાં અને પેશીઓમાંથી રુધિર કોષો સુધી પહોંચે છે સમજી ગયા એટલે આપણે શ્વસન જે શીખ્યા એનો ફોટો આ રીતના આ કોષો સુધી ઓક્સિજન પહોંચી જાય છે કોના મારફતે રુધિર મારફત. અને રુધિરમાં પણ કોણ રહેલું છે રક્તકણો છે. અને રક્તકણોમાં કોણ રહેલું છે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન એ શ્વસન રંજક દ્રવ્ય છે અને એ કોષો સુધી ઓક્સિજન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે ઘણીવાર આપણને ક્વેશ્ચન પૂછાય છે અલે કયો ક્વેશ્ચન પૂછાય છે જુઓ ચોપડીમાં ઓછો ઇન્ટેક્સ ક્વેશ્ચન આલેલો છે કે ભાઈ મનુષ્યમાં શ્વસન માટે શ્વસન રંજક દ્રવ્ય શા માટે આવશ્યક છે? હા મનુષ્યમાં ને આ શરીર. મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે આવશ્યક છે ભાઈ શ્વસન રંજક દ્રવ્યની બદલીમાં હિમોગ્લોબિન શબ્દ વાપરી શકાય કે ભાઈ મનુષ્યમાં હિમોગ્લોબિન શા માટે આવશ્યક છે તો હિમોગ્લોબિન કેમ આવશ્યક છે કારણ કે હિમોગ્લોબિન જ ઓક્સિજન સાથે બંધ બનાવે છે એને જ બંધન ઊર્જા કહેવાય. હા અને બંધ બનાવવા માટે જે ઊર્જા જરૂરી છે ને એ ઊર્જા હિમોગ્લોબિન જોડે છે એટલે ઓક્સિજન સાથે હિમોગ્લોબિન બંધ બનાવે છે અને એ બંધ બનાવેલા ઓક્સિજનને ઘસડી અને છેક ક્યાં સુધી લઈ જાય છે ખોટું છે. સદી ગઈકાલ તો તમે એમ કહેતું હતું કે વાયુકોષ્ઠોના કોટરો ઉપર શ્વાસવાહિકાઓ આવેલી હતી. ના 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 એ હું કાલ ભૂલ કરી હતી બકા શ્વાસ વાહિકાઓ છે ને એ તો શ્વાસ વાહિનીમાંથી શ્વાસ વાયુકોષ્ઠ સુધી પહોંચાડવાનું કામ કરે છે અમને પડી મોટા પાઇપ પછી આગળ જઈએ જેમ ઊંડા જઈએ એમ નાનો પાઇપ હોય ને એમ
શ્વાસનળી મોટું અંગ છે, મોટી પાઇપ છે. એનાથી આગળ જઈએ તો શ્વાસ વાહિનીઓ નાની છે અને એનાથી આગળ જઈએ તો શ્વાસ વાહિકાઓ. ભાઈ આ તમે સમજો નહીં. હા સરજી, સમજી ગયા. આ શું છે આખી ગઈકાલ શ્વાસનળી. હા, શ્વાસનળીના બે ફોટા પડ્યા. તો આ બે ફોટા પડ્યા એ શું છે? શ્વાસ વાહિનીઓ. અને શ્વાસ વાહિનીઓમાંથી આ જે ફોટા પડ્યા એને શું કહીશું આપણે? શ્વાસ વાહિકાઓ. અને શ્વાસ વાહિકાઓ ક્યાં જઈને ખુલે છે? વાયુકોષ્ઠ કોટરોમાં. એટલે અહીંયાથી લીધેલો ઓક્સિજન આ માર્ગે થઈને અહીંયા થઈને આ નાની શ્વાસ વાહિકામાં થઈને અહીંયા ભરાય. એટલે એ ઓક્સિજન અંદર લાવવાનું કામ કરે છે. પણ આ સપાટી ઉપરથી એ લાયેલો ઓક્સિજન ગ્રહણ કરવા માટે કોણ છે? રુધિર કેશિકાઓ. તો સરજી ફેફસાનું કામ શું? ફેફસાનું કામ શું છે? ફેફસાની અંદરની જ અંગિકાઓ છે. આ એ તો ખબર પડી જાય. ફેફસું દાડમ છે, દાડમ. હા, તો દાડમ નું પડ છે તો મેં દાણાનું રક્ષણ છે. તો દાડમ છે એને તમે ફેફસું સમજો. દાણા છે એને તમે શું સમજો? કોટર. વાયુકોષ્ઠ કોટરો છે. એટલે ફેફસામાં આવો વાયુકોષ્ઠ કોટરો હોય છે અને વાયુકોષ્ઠ કોટરોની અંદર ઓક્સિજન સંગ્રહ થાય છે. અને ફેફસું એ આખી સમગ્ર રચનાને સંકલિત કરતું અંગ અને જરૂર પડે એ સંકોચન વિકોચન કરે છે, જેનાથી વાત વાયુઓનું વિનિમય ઝડપથી થાય. આ માની લો વાયુકોષ કોઠળ દબાય તો દબાણપૂર્વક ઓક્સિજન કયો ધકેલી જાય છે? રુધિર કેશિકાઓ. અને કેશિકાઓમાંથી સરળતાથી અંગો તરફ જાય છે. વાત સમજી ગયા? તો મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે આવશ્યક છે? તો એની ખબર પડી કે ભાઈ મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય કણ હિમોગ્લોબિન ઓક્સિજનની આપલે માટે આવે છે. ઓક્સિજનના વાત વિનિમય માટે જરૂરી છે. આપણે ઉચ્ચ કોટીના સજીવો છીએ એટલે આપણા અંદર વાત વિનિમય એ શ્વસન રંજક દ્રવ્ય કણોથી થાય છે. વનસ્પતિઓની અંદર આ ઓક્સિજનની આપલે જે છે ને એ પ્રસરણ દ્વારા થાય છે. જો આપણામાં પ્રસરણ દ્વારા કરવામાં આવે તો નાક દ્વારા લીધેલો ઓક્સિજન પગના અંગૂઠા સુધી પહોંચતા 3 વર્ષ લાગે. એટલે પ્રક્રિયા ખૂબ ધીમી છે. એટલે આપણા શરીરના તમામ કોષો સુધી ઓક્સિજનને ઝડપથી પહોંચાડવા માટે કુદરતે આ શ્વસન રંજક દ્રવ્ય કણોની વ્યવસ્થા કરી છે. બરાબર. હવે રુધિર કેશિકાઓમાં રહેલા રુધિરમાં રંજક દ્રવ્ય કણો છે એ અહીંયાથી ઓક્સિજન મેળવે છે. પછી હૃદય દ્વારા એ રુધિર વાહિનીઓને ધક્કો મારવામાં આવે છે, જેથી કરી ઝડપથી દબાણપૂર્વક રુધિર શરીરની બધી જ ધમનીઓમાં થઈ અંગોની રુધિર વાહિનીઓમાં થઈ કોષો, પેશીઓ અને કોષો સુધી પહોંચી જાય છે. આ કોષોની અંદર શ્વસનની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયેલો હોય છે. શું મુક્ત થયેલો હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે રુધિર અહીંયા આવ્યું હતું, શું આપવા માટે આવ્યું હતું? O2 આપવા માટે. હવે રુધિર જે છે એ રુધિર નો 70% હિસ્સો પાણીથી બનેલો છે. શાથી બનેલો છે? પાણીથી બનેલો. એટલે રુધિરમાં પાણી તો છે જ. રુધિરમાં રક્ત કણો, શ્વેત કણો, ત્રાક કણો અને પાણી, નત્રલો, ખનિજ ક્ષારો બધું છે. તો 70% પાણી છે. હવે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ હિમોગ્લોબિન સાથે આવી બંધન ઊર્જા ધરાવતો નથી. એટલે જતી વખત રુધિર આ વખત આવ્યું એ વખત ઓક્સિજન લેતું આવ્યું, પણ અહીંયાથી જ્યારે પાછું જશે એ વખતે કાર્બન ડાયોક્સાઇડ ને હિમોગ્લોબિન બંધન ઊર્જાથી જોઈન્ટ નહીં કરે, પણ આ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં રહેલા પાણીમાં ઓગળી જશે અને પાણીમાં ઓગળીને રુધિર સાથે જતું રહેશે અને આ જ માર્ગે તે પાછું થઈ રુધિરમાં થઈ અને અંતે ફેફસા સુધી પરત આવી જશે અને ફેફસાઓમાંથી ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા
કાર્બન ડાયોક્સાઇડ એ શરીરમાંથી બહાર નીકળી જાય છે. સમજાય છે? તો આ માર્ગે થઈ ઓક્સિજન આવ્યો તો કોષો સુધી. સરજી આના આ માર્ગે થશે ધમનીમાં CO2 વાળું યુક્ત એટલે આ માર્ગ બદલાય બકા. આ ધમનીનો માર્ગ છે. હા. આ જતી વખતે શીરા આવશે. આ આવી એ વખત કયો માર્ગ હતો? ધમની વાળો. ધમનીમાં ઓક્સિજન વાળું રુધિર વહે છે અને ઓક્સિજન વાળું રુધિર હોય ને એને શુદ્ધ રુધિર કહેવાય. તો ધમનીઓમાં આવતી વખતે આ માર્ગે થઈને આવશે. જ્યારે કોષમાંથી રુધિર પરત ફરે છે એ વખતે એનો રુધિરનો માર્ગ બદલાય છે અને એ શીરાઓ જે ધમની જેવી જ શીરાઓ પણ જે ઓછા દબાણવાળી શીરાઓની દિવાલો પાતળી હોય છે, જ્યારે ધમનીની દિવાલો જાડી હોય છે. કારણ કે આવતી વખતે જ્યારે રુધિર આવે છે ત્યારે દબાણપૂર્વક આવે છે. કેવું આવે છે? દબાણપૂર્વક. એટલે આ દબાણને સહન કરવા માટે ધમનીની દિવાલો જાડી હોય છે. જ્યારે રિટર્નમાં જતું રુધિર છે એ દબાણ ઓછું ધરાવે છે. એટલે શીરાઓની દિવાલો ઉપર દબાણ થતું નથી. એટલે શીરાઓની દિવાલો પ્રમાણમાં ઓછી જાડી હોય છે, એટલે કે પાતળી દિવાલો હોય છે અને છતાંય એ ટકી રહે છે કારણ કે એમાં દબાણ હોતું નથી. અને આ શીરાઓ મારફતે રુધિર પાછું ફેફસાઓમાં ઠલવે છે. એટલે વચ્ચે પાછું હૃદય આવશે. વચ્ચે શું આવશે? હૃદય આવશે. અહીંયા પહેલી હૃદયમાં ઠલવા છે, પછી હૃદય છે એ ધક્કો મારીને શામાં ઠલવશે? ફેફસામાં ઠલવશે. ફેફસામાં અહીંયા રુધિર અને કાર્બન ડાયોક્સાઇડ અલગ પડશે. રુધિર છે એ શામાં પ્રવેશી જશે? રુધિર કેશિકાઓમાં. અને છૂટો પડેલો કાર્બન ડાયોક્સાઇડ પાછા આ જ માર્ગે, આ માર્ગે એટલે કયો? નાકવાળો માર્ગ, શ્વસન નળીવાળો માર્ગ. શ્વસન નળીવાળા માર્ગેથી પાછો કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર નીકળે છે. આ રીતે આખો વાત વિનિમય થયા કરે છે. એટલે સરજી O2 હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે અને CO2 રુધિરમાં દ્રાવ્ય થઈને પાણીમાં દ્રાવ્ય થઈને રુધિરમાં રહેલા પાણીમાં દ્રાવ્ય થઈને વહન પામે છે. ઓક્સિજનને લઈને જતું રુધિર ધમનીઓમાં થઈને વહન પામે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ લઈને જતું રુધિર શિરાઓમાં થઈને વહન પામે છે. અને આ ધમનીઓ અને શિરાઓ બધી કેવા ભેગી થાય છે? હૃદય એને ધક્કો મારે છે એટલે રુધિરનું ઝડપથી વહન થાય છે. હવે હૃદય છે એ પાછું શું કરે છે? શુદ્ધ અને અશુદ્ધ રુધિરને છૂટું પાડે છે અને શુદ્ધ રુધિર હોય એના અંગો તરફ મોકલે છે ઓક્સિજન વાળું, અને કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર એટલે અશુદ્ધ રુધિર એનું પાછું ફેફસામાં મોકલે છે. ફેફસામાં એ શુદ્ધ થવા માટે અને નવો ઓક્સિજન લેવા માટે મોકલે છે. એ આપણે હૃદયની વાતો કરીશું એટલે થોડી વિગતવાર ચર્ચા કરીશું. તો આના ઇન શોર્ટમાં તમે બે કીધું એટલું જ. શું કીધું? શ્વસનરંજક દ્રવ્ય દ્વારા O2 ની આપ-લે થાય છે અને CO2 ની આપ-લે રુધિરમાં રહેલા પાણીમાં દ્રાવ્ય થઈને થાય છે. ઓકે, ડન. સરજી હિમોગ્લોબિનમાં HB આ રીતના જ લખાય? આ રીતે લખાય. કદાચ કેપિટલ H અને સ્મોલ b આવતો હોય છે. આવું લખાય છે? હા. આ તમે પેલા મેડિકલના લેબોરેટરીના રિપોર્ટોમાં જોયું હશે. કેપિટલ H અને સ્મોલ b લખતા હોય. અને તમને એ ખબર છે આપણા શરીરમાં રક્તકણો એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ જળવાઈ રહે એ માટે કયું ખનિજ તત્વ ખોરાકમાં જરૂરી છે? આયરન. એટલે તો સરજી સ્કૂલમાં ગોળીઓ આપવા આવી જતા. લોખંડ, આયરન. એક વખત મેં એક વિદ્યાર્થીને કીધું કે તાર શરીરમાં આયરનની ખામી પડે તો 2 ખીલીઓ ખાઈ ગયો ગયો. એટલે આ ખીલીનું લોખંડ ના ખવાય. શ્રી દૂધમાં લોખંડ ઓગાળી પીવાય. દૂધમાં લોખંડ ઓગાળી. એટલે દરેક ખોરાકની અંદર પ્રમાણસરનું હોય જ. પણ માની લો કે બાજરીનો રોટલો છે તો બાજરીમાં લોખંડ એફીનું પ્રમાણ હોય. તો જોવું પડે કે ભાઈ કયા ખોરાકમાં એફીનું પ્રમાણ વધારે છે એ ખોરાક લેવો જોઈએ. બધા ખોરાક ફરતા ખાવા જોઈએ. કોઈમાં કેલ્શિયમ હોય તો કોઈમાં આયરન હોય તો કોઈમાં પ્રોટીન હોય તો કોઈમાં બીજું ત્રીજું હોય, કોઈમાં મેગ્નેશિયમ હોય, એલ્યુમિનિયમ હોય.
બધો જ તત્વો થોડા મેગ્નેશિયમ હોય પ્રમાણ જરૂરી છે. બસ હવે સર્જી કર્યા વગર એક બીજો અગત્યનો પ્રશ્ન છે. જળચર પ્રાણીઓમાં શ્વસન થાય છે કે? ના, જળચર પ્રાણીઓ શ્વસન ના થાય તો મરી જાય. માછલી તરતી નહીં પાણીમાં. હા, જળચર પ્રાણીઓ આપણે કેવો પ્રાણીઓ કહેવાય? આપણે છે સ્થળચર કહેવાય. સ્થળચર. સ્થળચર નો મતલબ ભૂલે. જમીન ઉપર આવારા. હા, જમીન ઉપર ચાલતા હોય, જમીન ઉપર રહેતા હોય એ પ્રાણીઓને સ્થળચર કેવો? સ્થળચર પ્રાણીઓ કહેવાય. વાત સાચી છે તમારી. અને પાણીમાં રહેતા હોય એ જળચર. જળચર. તો સ્થળચર અને જળચર. હું પ્રશ્ન કહેતા હતા. સ્થળચર અને મતલબ જળચર પ્રાણીઓ શ્વસન કરે. હા, સ્થળચર અને જળચર પ્રાણીઓ બંને શ્વસન કરે. શું કરે? બંને શ્વસન તો કરે, પણ એમનો શ્વસન દર સમજાવો. શ્વસન કરવાનો દર અલગ અલગ હોય છે. શું અલગ અલગ હોય છે? શ્વસન દર. સ્થળચર પ્રાણીઓ એટલે કે જમીન ઉપર રહેતો પ્રાણીઓ હવામાંથી ઓક્સિજન સીધો મેળવે છે. ક્યાંથી મેળવે છે? હવામાંથી O2 સીધો મેળવે છે. અને હવામાં O2 નું પ્રમાણ વધુ હોય છે. જ્યારે જળચર પ્રાણીઓ છે એ પોતાના શ્વસન માટેનો જરૂરી ઓક્સિજન પાણીમાંથી મેળવે છે. એટલે કે પાણીમાં ઓગળેલો O2 મેળવે છે. પાણીમાં ઓક્સિજન અલ્પ પ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય છે? અલ્પ પ્રમાણ. અલ્પ પ્રમાણમાં હોય છે. કેવા પ્રમાણમાં હોય છે? અલ્પ પ્રમાણમાં. અલ્પ પ્રમાણમાં હોય છે. બરાબર. તો જરૂરિયાત જળચર પ્રાણીઓ દાખલા તરીકે વાત કરીએ શાની? માછલીની. માછલી. સ્થળચર પ્રાણીમાં વાત કરીએ મનુષ્ય. તો તમે જોયું હશે માછલી છે ને એ મોં દ્વારા પાણી ગ્રહણ કરે છે. શું કરે છે? પાણી ગ્રહણ કરે છે. અને ઝાલર દ્વારા શ્વસન કરે છે. એટલે મોં દ્વારા જે પાણી દાખલ થાય છે એ પાણીમાંથી ઓક્સિજન ગ્રહણ કરવાનું કામ કોણ કરે છે? ઝાલરો કરે છે. અને ઝાલરો છે એ શ્વસન કરે છે. જ્યારે આપણે મનુષ્યો જે છીએ એ નાક દ્વારા ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ. તો તમે અભ્યાસ કરો. એક માછલી ઘરમાં માછલી હોય એનો અભ્યાસ કરો. ઘડિયાળ લઈને જુઓ ભાઈ 1 મિનિટમાં માછલી શ્વસન માટે મોઢું કેટલા વખત ખોલે છે બંધ કરે છે અને મોઢામાં કેટલા વખત પાણી લે છે. અને બીજી બાજુ પ્રયોગ કરો કે એક વ્યક્તિ 1 મિનિટમાં કેટલી વખત શ્વાસ લે છે અને છોડે છે. તો આ બંને પ્રયોગ ઉપરથી એક તારણ મળ્યું કે મનુષ્ય નાક દ્વારા જે શ્વસન વાયુઓની આપલે કરે છે એ 1 મિનિટમાં 12 થી 16 વખત પ્રતિ મિનિટ માં એ શ્વસન કરે છે. એટલે એનો મતલબ કે 12 વખત એ નાકની અંદર ઓક્સિજન ગ્રહણ કરે તો એની
ઓક્સિજનની જરૂરિયાત પૂરી થઈ જાય છે. જ્યારે આ માછલીને 1 મિનિટ માટે જેટલા ઓક્સિજનની જરૂરિયાત છે એ ગ્રહણ કરવા માટે એને 70 થી 75 વખત, એટલે કે સમલમ 70 થી 80 ના ગાળામાં, કેટલા 70 થી 76 જેટલો ગાળો છે, આશરે 70 વખતનો સમલમ ગાળો ગણી શકાય. એક્ઝેક્ટ એમાં કોઈ એવું હતું નહીં, કોકમાં 12 હોય 16 હોય 17 હોય. હા સરજી. કેટલો હોય છે? 65 થી 80 જેવું. 65 થી 80 એટલે 70 થી 76 સુધી એના પ્રતિ મિનિટ એનું મુખ ખોલવા અને બંધ કરવાનો આપણને ગણતરીમાં આંકડો મળે છે. એનો મતલબ કે 70 થી 76 વખત પ્રતિ મિનિટ એ એનો શ્વસન દર છે. તો માછલીનો શ્વસન દર 70 થી 76 પર મિનિટ છે, જ્યારે મનુષ્યનો શ્વસન દર 12 થી 16 પર મિનિટ છે. તો તમે જોઈ શકો છો કે કોનો શ્વસન દર ઊંચો છે? જળચર પ્રાણીનો. હા, જળચર પ્રાણીઓનો શ્વસન દર ઊંચો હોય છે. કોની સરખામણીમાં? સ્થળચરની. સ્થળચર પ્રાણીઓની સરખામણીમાં એનો શ્વસન દર વધુ હોય છે જળચરનો, આનો ઓછો હોય છે. કારણ જાણો છો કે આવું કેમ? કે ભાઈ ઓનો શ્વસન દર ઊંચો અને આનો શ્વસન દર નીચો. તો કદાચ એક વૈજ્ઞાનિક કારણે પૂછી શકાય કે સ્થળચર પ્રાણીઓની સરખામણીમાં જળચર પ્રાણીઓનો શ્વસન દર ઊંચો કેમ હોય છે? તો સરજી હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ છે. હા, હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? વધુ છે. એટલે પ્રાણી પોતાની જરૂરિયાત છે એ ઝડપથી પૂર્ણ કરી લે છે. જ્યારે માછલીને પોતાની જરૂરિયાતનો ઓક્સિજન મેળવવા માટે એને 70 થી 75 વખત આ ક્રિયા કરવી પડે છે, ત્યારે એની જરૂરિયાત મુજબનો ઓક્સિજન મેળવી શકે છે. એટલે એને ઝડપથી પ્રક્રિયા કરવી પડે છે, એટલે એનો શ્વસન દર કેવો છે? ઊંચો છે. સમજી ગયા? ખબર પડી ગઈ? તો જળચર અને બંનેમાં શ્વસન દર જુઓ. એક બીજું, માછલી શાના દ્વારા શ્વસન કરે છે? ઝાલરો દ્વારા. અને ઝાલર દ્વારા શ્વસન કરવા માટે માછલીમાં શું હોય છે? ઝાલર ફાટ. અને આ ઝાલર ફાટને ઢાંકવા માટે એક રચના હોય છે જેનું નામ શું છે? ઝાલર ઢાંકણ. ઝાલર ઢાંકણ. આવી અમુક રચનાઓ તમને જોવા મળે છે. બરાબર. ઓકે. બીજું એક નાનકડી વાત કરી લઈએ. પ્રાણીઓમાં તો વાતો કરી, પણ વનસ્પતિની અંદર વાત વિનિમય કઈ રીતે થાય છે? આટલું ભણી લઈએ એટલે આપણું અહીંયા શ્વસનનો મુદ્દો શું થઈ જાય? પૂરો થઈ જાય. હાશ 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 કરો છો પણ વનસ્પતિઓમાં વાત વિનિમય. વનસ્પતિઓમાં વાત વિનિમય. તો વનસ્પતિની અંદર વાત વિનિમયમાં વાત કરીએ તો આ વનસ્પતિ, આ શું છે ભાઈ? વનસ્પતિ. આ વનસ્પતિ જે છે, વનસ્પતિની આ શું છે? ડાળી. આ શું છે ભાઈ? મૂળ. મૂળ છે. અને આ શું છે? પ્રકાંડ. પ્રકાંડ. આ શું છે? મૂળ. અને આ શું છે? પર્ણ. પર્ણ. તો વનસ્પતિ ત્રણેય અંગોમાંથી વાત વિનિમય કરે છે. કારણ કે અહીંયા પર્ણની અંદર પણ પર્ણરંધ્રો આવેલા છે. શું આવેલા છે?
પર્ણરંધ્રો, જેને આપણે શું કહીએ છીએ? વાયુરંધ્રો, વાયુરંધ્ર. પ્રકાંડની અંદર પણ શું આવેલું છે? વાયુરંધ્રો, વાયુરંધ્ર. અને મૂળની અંદર મૂળ રોમ શું હોય છે? મૂળરોમ, મૂળ રોમ. અને મૂળ રોમની અંદર પણ શું હોય છે? વાયુરંધ્રો, વાયુરંધ્ર. એટલે મૂળ છે એ જમીનમાં રહેલા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે. શું મેળવે છે? પાણીમાં રહેલો ઓક્સિજન દ્રાવ્યક્ષેપક મેળવે છે અને મૂળના કોષોની અંદર આ ઓક્સિજન ફેલાવે છે. કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા. પ્રસરણની ક્રિયા દ્વારા. અને ઓક્સિજન પ્રસરણ થાય છે. સુધી પ્રસરણ એટલે ઢોળાશના આધારે વધુ જગ્યાએથી ઓછી જગ્યાએ હા, તરફ પ્રસરણ ફેલાવો. દબાણ ઓછું હોય તો પહોંચી જાય. હા. બરાબર, એ પ્રસરણ. અને એના માટે જરૂરી છે પ્રસરણ દાબ. તો પ્રસરણ દાબની ક્રિયા દ્વારા ઓક્સિજનનું મૂળના કોષોમાં પ્રસરણ થઈ જાય. હવે અહીંયા બરાબર ધ્યાનથી વાતને સમજજો. મૂળને મેળવેલો ઓક્સિજન મૂળની અંદર જ રહે છે. એના પ્રકાંડમાં જવાની જરૂર નહીં, કારણ કે પ્રકાંડના વાયુરંધ્રો જે ઓક્સિજન મેળવશે એ કોના કોષો સુધી પહોંચાડશે? પ્રકાંડના. અને અહીંયા પ્રકાંડ ઉપર પુષ્કળ સંખ્યામાં શું આવેલા હોય છે? રંધ્રો. વાયુરંધ્રો આવેલા છે. એટલે લગભગ નજીકના કોષો સુધી ઓક્સિજનની જરૂરિયાત પૂરી થઈ જાય છે થોડાક જ પ્રસરણ દ્વારા. અને એ જ રીતે પર્ણની અંદર વાયુરંધ્રો કે પર્ણરંધ્રોમાં પણ હવામાંથી ઓક્સિજન મેળવવામાં આવે છે પર્ણની સપાટી ઉપર અને પર્ણમાં દાખલ થાય છે. પર્ણની અંદર ઓક્સિજનની જરૂરિયાત પૂરી થઈ. એટલે પર્ણનો ઓક્સિજન છે એ ક્યાં નથી આવતો? પ્રકાંડની અંદર. પ્રકાંડનો ઓક્સિજન ક્યાં નથી આવતો? મૂળની અંદર. કે મૂળનો ઓક્સિજન ક્યાં નથી જતો? પર્ણની અંદર. પર્ણની અંદર. એટલે ઓક્સિજનનો એટલો બધો વ્યવહાર કરવાની જરૂર પડતી નથી. એટલે એમાં શ્વસન રંજક દ્રવ્ય કણો નહીં, એટલે એમાં રુધિર નહીં, એટલે એમાં હૃદય નહીં, ફેફસાય નહીં, શ્વસન તંત્ર. શ્વસન તંત્ર બિલકુલ સાદું શ્વસન તંત્ર છે. અને આ પર્ણરંધ્રો અથવા તો વાયુરંધ્રો મારફતે શું થાય છે? વાત વિનિમય જોવા મળે છે. આ જે હું બોલ્યો એ તમારે લખી લેવાનું છે. બરાબર છે? પછી બીજું, આ વાત વિનિમય જે છે એ સમય પ્રમાણે થતો હોય છે. દાખલા તરીકે હું તમને રાતની વાત કરું તો રાત્રે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ હોય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી છે? બંધ હોય છે. પરિણામે આપણી માફક જ ઉચ્છ્વાસમાં કયો વાયુ હોય છે? CO2. એ CO2 ને જ બહાર ફેંકવા માટેની ક્રિયાવિધિ થતી હોય છે. જ્યારે દિવસ દરમિયાન જે શ્વસન દરમિયાન CO2 ઉત્પન્ન થાય પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણની અંદર કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ શ્વસન દરમિયાન ઉત્પન્ન તો થાય. ભાઈ શ્વસન તો વનસ્પતિ આપણા જેવું જ કરે છે. એટલે એ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એ શામાં વપરાઈ જાય છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણમાં વપરાઈ જાય છે. એટલે બહાર હવામાં ફેંકાતો નથી. પણ પ્રકાશ સંશ્લેષણની નિપજ સ્વરૂપે કયો વાયુ બને છે? O2. અને એ O2 ની એ બહાર ફેંકવાનું કામ દિવસ દરમિયાન થાય છે. એટલે વનસ્પતિ દિવસ દરમિયાન O2 હવામાં આપે છે. ભાઈ એ શ્વસનમાંથી આપે છે કે પ્રકાશ સંશ્લેષણની નિપજમાંથી? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની નિપજમાંથી ઓક્સિજન આપણને બહાર ફેંકે છે. આ રીતે દિવસ દરમિયાન ઓક્સિજન મુક્ત કરવાની કામગીરી થાય છે અને રાત્રે ઓક્સિજન બહાર મુક્ત કરવાની કામગીરી વનસ્પતિઓની અંદર થતી હોય છે. આ છે વનસ્પતિઓમાં વાત વિનિમય. મિત્રો અહીંયા મેં તમને સમજૂતી આપી છે, સમજાયું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો હું પાટિયામાં કર્યો એવો લીટો કરશો તમે? નહીં. આને પુસ્તકમાં કે ગ્રાઇડમાં એક વખત આ ક્વેશ્ચનને પદ્ધતિસર કઈ રીતે લખાય એ જોઈ લેજો.
બરાબર, ઓકે, ડન. ચલો. સરજી ઊંઘ આવી. ઊંઘી જ વધારે